હેલો ફ્રેન્ડ, તમારું સ્વાગત છે મારી પરીસ કિચન યુટ્યુબ ચેનલમાં। તો આજે આપણે બનાવવાના છે આવા સ્પાઇસી એવા કોરિયન રામીન નૂડલ્સ। તો મિત્રો, તમે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો, તો તમને મારા નવા વિડીયા જોવા મળશે। તો મિત્રો, આ સ્પાઇસી નૂડલ્સ એકદમ ખાવામાં ટેસ્ટી અને ખૂબ મજા આવે છે ખાવાની। તો આપણે એની રીત જોઈ લઈએ, કોરિયન નૂડલ્સ કેવી રીતે બનાવાય। તો મેં 3 પેકેટ લીધા છે। તમે 1 પેકેટ અથવા 2 પેકેટ પણ લઈ અને બનાવી શકો છો। મેં 3 પેકેટ નૂડલ્સ લઈ લીધા છે। હવે આને આપણે ગરમ કરવા મૂકી દેવાનું છે પાણી, અને એમાં નાખી દઈશું। જો મેં 3 પેકેટ ખોલીને લઈ લીધા છે। એમાં મસાલો પણ આવે છે અને તેલ પણ એમાં જ આવે છે, ઓઇલ। જો ગ્રીન પેકેટમાં છે એ મસાલો છે અને સિલ્વર પેકેટમાં તેલ છે। તો આપણે 3 પેકેટ બનાવ્યા હતા, તો એમાં 3 મસાલા નાખી દીધા હતા। તમે 3 પેકેટ બનાવો છો તો 1 મસાલો નાખો તો પણ ચાલશે। વધારે તમારે સ્પાઇસી ખાવું હોય તો તમે 3 પેકેટ મસાલો નાખી દેશો તો પણ ચાલશે। તો મેં ગરમ કરવા મૂકી દીધું છે 4 થી 5 ગ્લાસ પાણી। મિત્રો, આવી રીતે તમે એક વખત આ નૂડલ્સ બનાવીને જરૂર ટ્રાય કરજો, ખૂબ મજા આવે છે અને સ્પાઇસી વધારે મજા આવે છે ખાવાની, જેને સ્પાઇસી ભાવતું હોય એને। 3 નૂડલ્સ નાખી દીધા છે। હવે પાણીમાં 10 થી 12 મિનિટ મેં ઉકાળી લીધા છે, પછી એમાં મસાલો નાખી દઈશું। મેં 3 મસાલા નાખી દીધા હતા। એક જ મસાલો તમે નાખશો તો પણ સ્પાઇસી થઈ જશે, 3 મસાલા નાખશો તો વધારે સ્પાઇસી થઈ જશે। જેને વધારે સ્પાઇસી ખાવું હોય તે 3 મસાલા પેકેટ નાખી શકે છે। મારું થોડું વધારે સ્પાઇસી થઈ ગયું હતું, તમે 1 મસાલો પણ એડ કરી શકો છો। મેં 3 નૂડલ્સમાં 1 જ પેકેટ મેં ઓઇલ નાખેલું છે। તમે 3 પેકેટ બનાવો છો તો 1 પેકેટ ઓઇલ નાખવાનું છે, અને 1 પેકેટ બનાવો છો તો અડધું પેકેટ ઓઇલ નાખવાનું છે। આ નૂડલ્સને તમે વેજીટેબલ બધા ફ્રાય કરી અને પણ બનાવી શકો છો, વેજીટેબલ નાખીને। બહુ સરસ લાગે છે આ નૂડલ્સ। મેં સિમ્પલ રીતેથી બનાવેલા છે। જો મારા નૂડલ્સ તૈયાર થઈ ગયા છે બનીને। મિત્રો, તમે એક વખત મસ્ત કોમેન્ટ કરી દેજો કે તમને આ મારી રેસીપી કેવી લાગી, અને તમે ક્યાંથી જોઈ રહ્યા છો એ પણ મને બતાવજો, અને આગળ તમારે કઈ રેસીપી જોવી છે એ પણ મને કહેજો। જો મેં ડિશમાં નૂડલ્સ લઈ લીધા છે, આપણા નૂડલ્સ તૈયાર થઈ ગયા છે। ચલો મિત્રો, નૂડલ્સ ખાવા તમે એક વખત લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા, તો તમને મારા નવા આવા જ વિડીયા જોવા મળશે। બાય બાય। ચાલો નૂડલ્સ ખાવા।